નમસ્કાર મિત્રો તમારા મોબાઈલના વોટ્સઅપની અંદર વોટ્સઅપ મેસેન્જરમાં એક મેસેજ આવે છે જેની અંદર ક્લિક કરતા એક એપ્લિકેશન જે છે તમારામાં ઇન્સ્ટોલ થઈ જશે જેનું નામ કાં તો પીએમ કિસાન હોય છે કાં પછી એસબીઆઈ ના નામથી હોય છે. જેવી આ એપ ઇન્સ્ટોલ થાય છે તમારા મોબાઈલમાં મિત્રો એટલે તમારા મોબાઈલના વોટ્સઅપનો ટોટલ કંટ્રોલ જે છે એ સામેવાળી વ્યક્તિના હાથમાં આવી જાય છે અને તમારું વોટ્સઅપ હેક થઈ જાય છે. સાથે સાથે ફોન પે ના ઓટીપી પડવા લાગે છે, ગૂગલ પે ના ઓટીપી પડવા લાગે છે, બેંક એકાઉન્ટના જેમ છે ટ્રાન્ઝેક્શનના મેસેજ પડવા લાગે છે. તો મિત્રો એક સેકન્ડની વાત છે, એક ક્લિકથી તમારો આખો મોબાઈલ હેક થઈ જાય છે, તમારું બેંક એકાઉન્ટ પણ હેક થાય છે. તો શું છે આ પરિસ્થિતિ? ખરેખર એવું તે શું થઈ રહ્યું છે હાલમાં અત્યારની પરિસ્થિતિમાં કે તાત્કાલિક સેકન્ડના માઇનોર ભાગની અંદર તમારો મોબાઈલ, તમારા એકાઉન્ટ, તમારો પર્સનલ બાયોડેટા બધી જ વસ્તુ હેક થાય છે. એમ તો મિત્રો આ ટાઈપના વિડીયો બનાવવામાં મારી એક્સપર્ટીઝ નથી, પરંતુ હાલમાં મારા નજીકના મિત્ર સાથે આ અનુભવ થયો જેનો હું સાક્ષી છું મિત્રો. અને કઈ રીતે એક વ્યક્તિ જે છે તે આમાં હેરાન થાય છે તે જાણવા મળ્યું મને. મિત્રો દરેક વ્યક્તિની પરિસ્થિતિ સરખી નથી હોતી. કોઈ ખેડૂત હોય છે, કોઈ મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવતું હોય છે, તો એમની માટે નાનું મોટું ટ્રાન્ઝેક્શન પણ બહુ મેટર કરતું હોય છે મિત્રો. તો ચાલો જાણીએ સમગ્ર પરિસ્થિતિ કે અત્યારમાં હાલમાં જે પીએમ કિસાન ફ્રોડ ચાલી રહ્યું છે તેમાં શું છે, કઈ રીતે તમારો એકાઉન્ટ હેક થાય છે, કઈ રીતે તમારો ડેટા ચોરાય છે, કઈ રીતે તમારા પૈસા જે છે ટ્રાન્સફર થાય છે, અને તે થયું હોય તો તમારે કઈ કઈ તકેદારી રાખવી જોઈએ, કઈ રીતે તમારે આગળ પગલાં લેવા જોઈએ, જેટલું પણ ટ્રાન્ઝેક્શન થયું છે તેનાથી કઈ રીતે બચવું જોઈએ, બધી વસ્તુની માહિતી મેળવશું. નાનો એવો વિડીયો છે મિત્રો, બીજો કોઈ મારો ઉદ્દેશ નથી. કોઈ વ્યક્તિને ઘણીવાર થાય છે આવું, તો દરેક વ્યક્તિ અત્યારથી સાવચેતી રાખે, કારણ કે ખુદ મેં મારી નજરે જોયું છે. બરોબર મિત્રો? તો હાલમાં આ સાયબર ફ્રોડ જે છે ખૂબ એટલે ખૂબ ચર્ચામાં છે. એમાં પણ જે પીએમ કિસાનનો જે ફ્રોડ છે તે હવે મિત્રો બધાને એમ થાય પીએમ કિસાન તો સરકારની યોજના છે. મિત્રો એ સરકારની જ યોજના છે, પરંતુ ફ્રોડ લોકો જે છે, જે સાયબર ફ્રોડ કરી રહ્યા છે, તે લોકો આમાં પોતાનું નામની જગ્યાએ પીએમ કિસાન યોજના કરીને નામ વાપરતા હોય છે, અથવા તો એસબીઆઈ નું નામ વાપરતા હોય છે. તો આ રીતનો એક આખો મેસેજ ક્રિએટ કરે છે, બરોબર? અને એ મેસેજ તમારા વોટ્સઅપ ની અંદર આવે છે, વોટ્સઅપ મેસેન્જરમાં આવે અને ત્યાં એક ફાઇલ આપેલી હોય જેનું નામ હોય પીએમ કિસાન અથવા તો એસબીઆઈ ને લગત કોઈ બી નામ રાખવામાં આવ્યું. હવે તમે ને હું ભણેલા વ્યક્તિઓ પણ ધબ ખાઈ જાય એ રીતનો આખો મેસેજ હોય છે. હાલમાં જે મારા ફ્રેન્ડ સાથે થયું તે એજ્યુકેટેડ હતો, બહુ શિક્ષિત હતો, હાલમાં જોબ પણ કરી રહ્યો, છતાં પણ તે છેતરાઈ જાય છે મિત્રો. બરોબર? જેવો એ મેસેજ આવે એટલે એની અંદર એક ફાઇલ આપેલી હોય છે, તેના પર ક્લિક કરો એટલે એક એપ્લિકેશન ડાઉનલોડ થાય છે. બરોબર? આ એસબીઆઈ ની હોય તો મોસ્ટલી અત્યારે જે હાલી રહ્યું છે તે પીએમ કિસાન ની ચાલી છે. બરોબર? જેવું તમે એ કરો એટલે તમારામાં એ ડાઉનલોડ થઈ જશે. એટલે તમે પછી ઓબ્વિયસલી કે એપ્લિકેશન ની અંદર જાશો, ચેક કરશો, કઈ કામની નથી એટલે અનઇન્સ્ટોલ કરી દેજો. તમારે અનઇન્સ્ટોલ કરવાથી આ એપ્લિકેશન અનઇન્સ્ટોલ થતી નથી, સૌથી મોટી વાત. બરોબર છે? અને જેવો તમે જે એપ ઇન્સ્ટોલ થાય એટલે તમારા મોબાઈલનો બધો ડેટા ચોરી થવા લાગે, તમારું વોટ્સઅપ સૌથી પહેલા હેક થઈ જાય. બરોબર? વોટ્સઅપ હેક થાય એટલે જે સામેવાળી સાયબર ફ્રોડ વાળી વ્યક્તિ હેક કર્યું છે તો તે આગળ એના પગલા શું છે કે તમારા મોબાઈલના વોટ્સઅપની અંદર જેટલા પણ ગ્રુપ છે તેની અંદર આ જે મેસેજ તમે જોયો તેવો જ મેસેજ બધા જ વ્યક્તિઓની અંદર સેન્ડ કરશે. તેનું ડીપી બદલી નાખશે, ઉપર પીએમ કિસાન એવું લખેલું છે, એટલે કોઈને લાગશે કે આ સરકારી યોજના છે, પરંતુ ખરેખર આ સરકારી યોજના છે નહીં મિત્રો. બરોબર? પછી તમારા મોબાઈલની અંદર જે આ એપ ઇન્સ્ટોલ થઈ છે તમે અનઇન્સ્ટોલ કરશો છતાં પણ તમારા સેટિંગની અંદર જઈને જોશો તો એ એપ્લિકેશન ઇન્સ્ટોલ હશે મિત્રો. જ્યાંથી એસએમએસ થી લઈને કોલ થી લઈને બધી જ પરમિશનની અંદર એલાઉ ઓપ્શન આપી દેશે, યસ આપી દેશે, જેનાથી તમારા મોબાઈલની અંદર ટેક્સ્ટ મેસેજ જે પડે છે તે પણ તે રીડ કરી શકશે. અને પછી શું કરશે? ફોન પે નો ઓટીપી પાડશે, ગૂગલ પે નો ઓટીપી પાડશે, ડિજિટલ ટ્રાન્ઝેક્શન જેટલા પણ તમારા ખાતા પર પોસિબલ છે તે બધા જ ટ્રાય કરી લેશે. અને જેવું ઓટીપી પડશે તો એ ટેક્સ્ટ મેસેજ તો એમ બી રીડ કરી શકવાનો છે. તો આ રીતે સમગ્ર ફ્રોડ થાય છે. એક નાનો એવો વ્યક્તિ હોય, મિડલ ક્લાસ ફેમિલી, જેના ખાતામાં 5,000 થી લઈને 4 લાખ 5 લાખ રૂપિયા પડ્યા હોય તો એક સેકન્ડની અંદર પૈસા જે છે એ ગાયબ થઈ જાય છે મિત્રો. તો મિત્રો આ સમગ્ર પરિસ્થિતિ છે જે હાલમાં ઘણા બધા વ્યક્તિઓ સાથે થઈ. અને હું પણ ખુદ આ વસ્તુમાં માનતો નતો, પરંતુ મારા નજીકના મિત્ર સાથે થયું તો મને એમ થયું કે નહીં ભાઈ આ ખરેખર ખોટી વસ્તુ છે. તો એના માટે શું કરવું જોઈએ તે બધી વસ્તુ મેં જાણી, કઈ રીતે આખી પ્રોસેસ કરવાની છે, જે હવે હું તમને કહેવા જઈ રહ્યો છું. જો મિત્રો સૌથી પહેલી વસ્તુ એવી છે કે જો તમારી સાથે આ વસ્તુ થઈ છે, તમે એપ્લિકેશન, સૌથી પહેલો તો પ્રશ્ન છે કે આવી કોઈ પણ એપ્લિકેશન ફાઇલ વોટ્સઅપ ની અંદર આવે તો ડાઉનલોડ કરવી નહીં. કોઈ પણ પ્રકારની લિંક આવે તો ડાઉનલોડ કરવી નહીં. અને છતાં પણ જો તમે ડાઉનલોડ કરી લીધી છે મિત્રો તો શું કરવાનું તેના પર જઈએ. સૌથી પહેલા મિત્રો જવાનું છે તમારે સેટિંગની અંદર. સેટિંગની અંદર એપ મેનેજમેન્ટ જે છે તેમાં જવાનું છે. ત્યાં
પીએમ કિસાન નામની એપ્લિકેશન સર્ચ મારવાની છે. ભલે તમે બહારથી અનઇન્સ્ટોલ મારી દીધી છતાં પણ તે અંદર હશે. ત્યાં જશો મિત્રો, પીએમ કિસાનની પર ક્લિક કરશો એટલે તમારે જે અલગ અલગ ઓપ્શન જે છે ખુલશે, જેમાં પરમિશનની અંદર જવાનું છે. જેટલામાં એલાઉ આપ્યું છે તે બધા કેન્સલ કરી દેવાના છે, નોટ એલાઉ કરી દેવાના છે. બરોબર મિત્રો. ત્યારબાદ એની અંદર જે ડેટા જે છે ક્લિયર કેશ કરી દેવાનો છે. ક્લિયર ડેટા, ટોટલ ડેટા જે છે તમારે ડિલીટ મારી દેવાનો છે. ત્રીજા નંબરનું સ્ટેપ છે, પછી મિત્રો તમારે તેને અનઇન્સ્ટોલ કરી લેવાનું છે. બરોબર. હવે મિત્રો સૌથી મોટું મહત્વનું એ, આ બધી વસ્તુ કરી લીધા પછી પણ તમારે તમારી સેફટી માટે સૌથી પહેલું કામ એ કરવાનું છે કે તમારે તમારો મોબાઈલ જે છે તે એરોપ્લેન મોડમાં મૂકી દેવાનો છે. સ્વિચ ઓફ નહીં, ડેટા બંધ નહીં, પણ સીધું આ બધું કરીને પછી તમારે એરોપ્લેન કરી લેવાનો છે. એરોપ્લેન મોડ કરવાથી મિત્રો ઓનલાઈન કનેક્ટિવિટી જેટલી પણ તમારા મોબાઈલની જે છે તે બધી જ વસ્તુ બંધ થઈ જશે. અને હું તો તમને પર્સનલી એવી સલાહ આપું, એવું ના કરો તો પણ ચાલે, પરંતુ તમારું સિમ કાર્ડ કાઢીને તમે નોર્મલ જે મોબાઈલ આવે છે, સેમસંગ, ગુરુ હોય, નોકિયા હોય, કે જેની અંદર ઇન્ટરનેટની કનેક્ટિવિટી નથી મિત્રો, તેમાં તમે લગાવીને તમે કોલથી લઈને બધી જ વસ્તુ વાપરી શકો છો. પરંતુ મિત્રો જો તમે ડેટા ઓન કરશો તો તમારો ડેટા ચોરી થવાની, તમારા પૈસા ચોરી થવાની, વોટ્સઅપ એકાઉન્ટ હેક થવાની પૂરેપૂરી શક્યતા છે. અને એકવાર એના હાથમાં આવી ગયું મિત્રો વોટ્સઅપ, પછી તમે તેને રિકવર કરવામાં તમારે ખાસો સમય લાગી શકે છે. તો મિત્રો આ રીતની તકેદારી રાખો. જો તમારામાં આ વસ્તુ થાય છે તો તેને સેટિંગમાં જઈને, એપ મેનેજમેન્ટમાં જઈને પરમિશન બધી જ જે છે એલાઉ છે તે કેન્સલ કરી લો, ડેટા ક્લિયર કરો, કેશ ક્લિયર કરી નાખો, પછી અનઇન્સ્ટોલ મારી દો અને ત્યારબાદ એરોપ્લેન કરી લો. ત્યારબાદ સૌથી પહેલું મિત્ર કાર્ય એ કે તમે તમારી બેંકમાં ઓફલાઈન જઈને ત્યાં જઈને તમારું બેલેન્સ ચેક કરી લો. અને જો એવું લાગે છે તમને છતાં પણ રિસ્ક લાગે છે તો જેટલું પણ એમાઉન્ટ બેંકમાં પડ્યું છે તે તમે ઉપાડી લેજો. બરોબર છે, કારણ કે આમાં કંઈ જ વાર લાગતી નથી મિત્રો. ત્યારબાદ આ બધી જ વસ્તુ થઈ જાય પછી મિત્રો પોલીસને જાણ કરવી જરૂરી છે. જે વસ્તુ તમારી સાથે થઈ તે બીજા વ્યક્તિ સાથે પણ થઈ શકે છે. તો સાવચેતીના પગલા રૂપે તમે પોલીસની અંદર પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવો. મિત્રો તમારું વોટ્સઅપ હેક થઈ ગયા પછી તમે તમારા એ જ નંબર પરથી ફરીથી ડિલીટ મારીને પણ વોટ્સઅપ ખોલી શકશો નહીં. અને જો બીજા વ્યક્તિના મોબાઈલમાંથી તમે તમારા કોઈ પણ મેસેજ કરશો તો તમને ત્યાં ડીપી પણ ચેન્જ થઈ ગયેલું દેખાય, જેમાં પીએમ કિસાન લખેલું આવશે. મિત્રો કોઈ પણ પ્રકારની આ સરકારી યોજના છે, એની સરકારનો આમાં કોઈ હાથ નથી. સાયબર ફ્રોડ કરનારા લોકો દ્વારા આ સમગ્ર તંત્ર બનાવાયેલું છે, જેના પર અવારનવાર આવા કેસો આપણને સાંભળવા મળતા હોય છે. તો મિત્રો તકેદારી રાખો, સાવચેતી રાખો, અને આવી કોઈ પણ પ્રકારની લિંક આવે, વોટ્સઅપની અંદર ફાઇલ મોકલવામાં આવે, વોટ્સઅપની અંદર મેસેજ આવતો તેનો રિપ્લાય આપવો નહીં, અને કોઈ પણ પ્રકારની વસ્તુ ડાઉનલોડ કરવી નહીં. અત્યારે દરેક વ્યક્તિ ડિજિટલ પ્લેટફોર્મ પર છે મિત્રો, સોશિયલ મીડિયા વાપરતા હોય, ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે મિત્રો ફોન પે, ગૂગલ પે છે, ભારત પે છે, આ બધી અલગ અલગ વસ્તુઓ વાપરતા હોય છે. તો સાવચેતીના ભાગરૂપે મિત્રો જો તમે બહારથી કોઈ આવી વોટ્સઅપમાં આવેલી એપીકે ઇન્સ્ટોલ કરશો, બરોબર, તો તમારા આ દરેક ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં ખતરો ઉભો થઈ શકે છે અને તમારા પૈસા જે છે ચોરી થવાનો ચાન્સ પણ વધી જાય. તો દરેક વ્યક્તિ તકેદારી રાખે. વિડીયો ખરેખર દરેક વ્યક્તિને આવું થતું નથી, પરંતુ પહેલા સાવચેતી રાખે તે માટે વિડીયો છેલ્લે સુધી જોયો છે તે માટે આભાર. અને દરેક વ્યક્તિને શેર કરો જેનાથી આ વસ્તુ બીજી વાર થાય નહીં. છતાં પણ જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહે તો તમે કમેન્ટ્સની અંદર જણાવો મિત્રો. હું બને ત્યાં સુધી પ્રયત્ન કરીશ કે તમારા પ્રશ્નનું સોલ્યુશન તમને મળી રહે. ચાલો મિત્રો, આજ માટે આટલું જ. જય હિન્દ.